वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સર સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9 પ્રાણીઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સજીવો માટે પાચન, પરિવહન તેમજ શ્વસન જે ક્રિયાઓ જે છે તે એમના અસ્તિત્વ માટે આવશ્યક છે, એટલે કે જરૂરી છે। એમને પાચન કરવું પડે, પરિવહન કરવું પડે તેમજ શ્વસનની ક્રિયા પણ કરવી પડે। તે જ રીતે પ્રજનન જે છે તે પણ એક સજીવો માટે આવશ્યક ક્રિયા છે। પ્રજનન જાતિનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે। જો સજીવો પ્રજનન ન કરે તો શું થાય? જો સજીવો પ્રજનન ન કરે તો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી શકશે નહીં, કે પોતાના જેવો સંતતિ ઉત્પન્ન ન કરે તો પોતાની જાતિનું અસ્તિત્વ મટી જશે, બરાબર છે, એટલે કે નાશ પામશે। પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રજનનના પ્રકારો। તો અહીંયા તમારે કેટલીક પ્રવૃત્તિ કરવાની છે, કે જેવા કે બિલાડી, કૂતરું, પતંગિયું, મધમાખી, મરઘી, ગાય, દેડકો આ બધા છે તે એમના જે બચ્ચા છે, બરાબર, તો કેવી રીતે જન્મ આપે છે અને એ બચ્ચાને શું કહેવાય તે વિશે તમારો અભ્યાસ કરવાનો છે। તો અહીં કોષ્ટકમાં તમને વિવિધ પ્રાણીઓના નામ અને બચ્ચાના નામ પણ દર્શાવવામાં આવ્યા છે। મનુષ્યનું જે બચ્ચું હોય તેને શું કહેવામાં આવે છે? શિશુ, એટલે કે બાળક કહેવામાં આવે છે। બિલાડીના બચ્ચાને મીંદડું કહેવામાં આવે, કૂતરું હોય તો ગલુડિયા, પતંગિયું તો ઈયળ, મરઘી તો મરઘીનું બચ્ચું પીલું કહેવાય, ગાય તો એનું બચ્ચું વાછરડું અને દેડકો હોય તો ટેડપો। તમે આ બધા જે પ્રાણીઓ છે એમાંથી કેટલાક પ્રાણીઓના બચ્ચાનો જન્મ થતાં પણ જોયો હશે, બરાબર છે। તો વનસ્પતિની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર હોય છે। કયા કયા બે પ્રકાર હોય છે? તો કે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન। હવે જોઈએ લિંગી પ્રજનન, તો કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન ભાગો આવેલા હોય છે। તે જ રીતે પ્રાણીઓમાં પણ નર અને માદામાં વિવિધ પ્રજનન ભાગો તથા અંગો આવેલા હોય છે। વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ એટલે કે પ્રજનન કોષો, જન્યુ એટલે કે પ્રજનન કોષો બનાવે છે, જેના જોડાણથી યુગ્મનજ બને છે। જેવું વનસ્પતિમાં થતું હતું તેવું જ પ્રાણીમાં થાય છે, કે નર અને માદા જનીન કોષો જે પ્રજનન કોષો છે તે ભેગા થાય છે, તેનાથી શું બને છે? યુગ્મનજ બને છે, અને આ યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે। એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, કે એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદાના જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે। હવે જોઈએ આપણે નર પ્રજનન અંગો વિશે માહિતી મેળવીએ। તો નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, એક જોડ એટલે કે બે શુક્રપિંડ આવેલા હોય છે, બે શુક્રવાહિની અને એક શિશ્ન આવેલું હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો। શુક્રપિંડ નરજનન કોષો ઉત્પન્ન કરે છે, જેને શુક્રકોષ કહેવામાં આવે છે। શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે। અહીંયા તમને શુક્રકોષની એક આકૃતિ દર્શાવવામાં આવી છે। જુઓ કે આકૃતિમાં શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલ છે। શુક્રકોષ પણ અત્યંત સૂક્ષ્મ હોય છે અને પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે। જો આકૃતિમાં તમને સૌપ્રથમ એક શીર્ષ બતાવ્યું છે, પછી મધ્ય ભાગ છે અને અંતમાં એની પૂંછડી બતાવવામાં આવી છે। તો પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે। પ્રત્યેક શુક્રકોષ જે છે એની અંદર એમાં કોષના સામાન્ય ઘટક જોવા મળી રહે છે। હવે જોઈએ માદા પ્રજનન અંગોમાં। માદા પ્રજનન અંગોમાં શેનો સમાવેશ થાય છે? તો કે એક જોડ અંડપિંડ, જો તમને અંડપિંડ બતાવવામાં આવેલા છે બંને તરફ છે, ટોટલ બે, એક જોડ એટલે કે બે હોય, બરાબર છે। એક જોડ અંડપિંડ, અંડવાહિની જેને ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે, અને ગર્ભાશય, આ ત્રણ અંગોનો સમાવેશ થાય છે, અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશયનો।
હવે જોઈએ અંડપિંડ માદાજન્યો ઉત્પન્ન કરે છે જેને અંડકોષ કહેવામાં આવે છે. નીચે તમને આકૃતિમાં બતાવ્યો છે અંડકોષ. મનુષ્યમાં એટલે કે માદામાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. મનુષ્યમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાંથી મુક્ત થાય છે. ગર્ભાશય એ ભાગ છે કે જેમાં શિશુનો વિકાસ થાય છે. તમે આગળ આકૃતિમાં જુઓ કે જ્યાં ગર્ભાશય બતાવ્યું છે એ ભાગ છે કે જ્યાં શિશુનો વિકાસ થાય છે એટલે કે બાળક મોટું થાય છે. શુક્રકોષની જેમ અંડકોષ પણ એક જ કોષ છે. જે નરની અંદર શુક્રકોષ જોવા મળે છે તે રીતે માદાની અંદર અંડકોષ જોવા મળે છે અને એ પણ એક કોષ જ છે. બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે. અંડકોષ અતિ સૂક્ષ્મ પણ હોઈ શકે છે, દાખલા તરીકે મનુષ્યમાં, અથવા ખૂબ મોટા પણ હોઈ શકે છે, દાખલા તરીકે મરઘીમાં. સામરૂગનો અંડકોષ સૌથી મોટો હોય છે. સામરૂગનું જે અંડકોષ છે તે સૌથી મોટો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા 8મા ચેપ્ટરમાં, બરાબર છે, કે સામરૂગનું જે ઈંડું છે તે સૌથી મોટો કોષ કહેવામાં આવે છે, બરાબર એને. તો એ જ રીતે અહીંયા પણ એ જ છે કે સામરૂગનો જે અંડકોષ છે તે સૌથી મોટો છે, બરાબર છે. હવે આગળ જોઈએ જનીન એટલે ફલન જોઈએ. ફલન પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. ફલનની ક્રિયા જોઈએ કે પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. જ્યારે શુક્રકોષો સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અને અંડકોષ સાથે જોડાઈ જાય છે. જ્યારે શુક્રકોષો સંપર્કમાં આવે અંડકોષ સાથે ત્યારે એક શુક્રકોષ અને અંડકોષ સાથે જોડાઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે. ફલનની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે એક શુક્રકોષ અને અંડકોષ સાથે જોડાઈ જાય. શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ છે તેને શું કહેવામાં આવે છે? ફલન કહેવામાં આવે છે. જો નીચે આકૃતિમાં બતાવ્યું છે એક અંડકોષ છે, એની બહારથી આવતા જે શુક્રકોષ છે તેની સાથે જોડાય છે અને ફલનની ક્રિયા થાય છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે. ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનજ એટલે કે બે ભેગું થવું. યુગ્મ એટલે બે, બેકી સંખ્યામાં, બરાબર છે. એટલે કે બે ભેગું થાય છે એટલે એને યુગ્મનજ કહેવામાં આવે છે. શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થઈને શું બનાવે છે? યુગ્મનજ. શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એક નવા સજીવનો પ્રારંભ છે? તો કે હા, અમને જાણકારી છે કે યુગ્મનજ એક નવા સજીવનું સર્જન કરે છે. ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે. એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. જે ફલન માદા શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવામાં આવે છે. જે ફલન માદા શરીરની અંદર થાય છે તેને અંતઃફલન. અંતઃફલન એટલે કે અંદરની તરફ થતું જે ફલન છે તે. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય છે. આવા પ્રાણીઓમાં ફલન કઈ જગ્યાએ થાય છે? તો કે પાણીમાં થાય છે. જે અનેક પ્રાણીઓ એવા છે કે જેમાં ફલનની ક્રિયા માદા પ્રાણીના શરીરના બહાર થાય છે. તો આવા પ્રાણીઓમાં ફલન ક્યાં થાય છે? તો કે પાણીમાં થાય છે. શું તમે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે સાંભળ્યું છે? કદાચ ના સાંભળ્યું હોય અને સાંભળ્યું પણ હશે. તો અહીં જોઈએ શું કહે છે તે. બુઝો અને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે. આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ડોક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષો એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એક સાથે રાખે છે, જેનું IVF અથવા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહારનું ફલન થઈ શકે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને એક અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે તથા સામાન્ય બાળકની જેમ જ જન્મ થાય છે. આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થઈ શકતો નથી. આ તમારે યાદ રાખવાનું છે, માત્ર જાણકારી માટે છે. તમે જોયું હશે વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની મુલાકાત લેવાની છે અને પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધી નાખવાના છે. ઈંડાઓનો રંગ અને તેના કદ નોંધવાના છે. તો વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોળ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે. જ્યારે નર અને માદા એક સાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડાઓ મૂકે છે. મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે. જેલીનું એક પડ ઈંડાઓને એક સાથે જોડાયેલા રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે. મરઘીના ઈંડાની ઉપર જેવું કવચ આવે છે તેવું દેડકાના ઈંડામાં કવચ આવતું નથી.
અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે, તેમાં તે કોમળ પણ હોય છે, કઠણ થોડા હોતા નથી. એનું મરઘીના ઈંડાનું પડ કેવું આવે, કઠણ, બહુ કઠણ નહીં, બરાબર, બરડ આવે પણ એ અંદર સચવાઈ રહે છે. અહીંયા એવું કંઈ પડ આવેલું હોતું નથી. જેલીનું એકમાત્ર પડ હોય જે ઈંડાઓને એક સાથે જકડી રાખે અને તેનું રક્ષણ પણ કરે છે. અહીં જુઓ આકૃતિમાં તમને દેડકાના ઈંડાઓ બતાવવામાં આવ્યા છે. માદા જેવા અંડકોષ મુક્ત કરે છે, તરત જ નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે. પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે. આવા પ્રકારનું ફલન જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહે છે. આગળ આપણે જોઈ ગયા કે શરીરની અંદર થતું ફલન અંતઃફલન કહેવાય, તો શરીરની બહાર થતું જે ફલન છે તેને બાહ્ય ફલન કહેવામાં આવે છે. આવું ફલન માછલીઓ, સ્ટારફિશ જેવા જલીય પ્રાણીઓમાં જોવા મળે છે. માછલી અને દેડકો એક સાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે, જ્યારે મરઘી એક સાથે એક જ ઈંડું કેમ આપે છે? તો કે આવા પ્રાણીઓ સેંકડો અંડકોષો મૂકે છે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે. માછલી અને દેડકા જે છે તે સેંકડો અંડકોષ મૂકે અને લાખો શુક્રકોષ મુક્ત કરે. તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી. એનું કારણ એ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહેતા હોય છે. તળાવમાં બીજા એવા પણ પ્રાણીઓ હોય છે કે જે આ ઈંડાનું ભોજન કરે છે. આથી જ અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે, જેથી તેમાંથી કેટલાકનું ફલન શક્ય બની શકે છે. હવે જોઈએ ભ્રૂણનો વિકાસ. અંડકોષ અને શુક્રકોષ ભેગા થઈને ફલનની ક્રિયા તો થઈ ગઈ, યુગ્મનજ બની ગયું, ફલનની ક્રિયા થઈ ગઈ, તો હવે ભ્રૂણનો વિકાસ થશે. તો ફલનના પરિણામે સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે. જો આપણે આગળ કીધું કે ફલનને કારણે યુગ્મનજનું નિર્માણ થયું છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી રચનાને ભ્રૂણ કહેવામાં આવે છે. આ ભ્રૂણ જે છે તે ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે, જે પહેલી આકૃતિ છે એમાં યુગ્મનજનું નિર્માણ થાય છે તથા યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે. જુઓ કે અંડપિંડ અને શુક્રકોષ ભેગા થયા છે, બરાબર, તો એમાંથી યુગ્મનજ બને છે. યુગ્મનજ સતત વિભાજન પામે છે, વિભાજન પામીને ગર્ભાશય તરફ આગળ જાય છે અને ત્યાં ભ્રૂણનો સ્થાપના થાય છે. જે જો ત્યાં બતાવ્યું છે કે સ્થાપિત ભ્રૂણ. જે બીજી રચના છે બી, તે કોષોની ગોળાકાર રચના છે અને જે ત્રીજી રચના છે તેમાં ભ્રૂણનું ગર્ભાશયમાં સ્થાપન છે અને વિકાસ પામતો ભ્રૂણ બતાવવામાં આવેલો છે, જે ગર્ભાશયની દિવાલ પર ચોંટેલો તમે જોઈ શકો છો. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહેવામાં આવે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવામાં આવે છે? ગર્ભ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે ગર્ભની, તમારે યાદ રાખવાની છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. મરઘીમાં પણ અંતઃફલન થાય છે, તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? તો ચલો આપણે એના વિશે જાણકારી મેળવીએ. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીઓમાંથી નીચેની તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. જો ફલન પછી જે તરત યુગ્મનજ વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં સતત સાથે નીચેની તરફ ખસતો રહે છે. જેમ જેમ તે નીચે ખસતો જાય તેની આજુબાજુ એક કઠણ સુરક્ષિત પડ બનતું જાય છે. તો મરઘીના ઈંડા પર આવેલું જે કઠણ પડ છે તે પણ આવું જ એક સુરક્ષિત પડ છે. વિકસિત ભ્રૂણની ઉપર કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે લગભગ 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે, તમે સાંભળ્યું હશે કે મરઘી ઈંડાને સેવે છે, બરાબર છે? તો આ એ જ પ્રક્રિયા છે. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામ્યા કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડા તૂટે છે. તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા હશે. હવે જોઈએ અપત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ.
અપત્ય પ્રસવી કોને કહેવામાં આવે છે અને અંડ પ્રસવી કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે જે પછી શિશુમાં પરિવર્તિત થાય છે. એવા પ્રાણીઓ કે જેઓ સીધા જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણી કહેવામાં આવે છે અને જે પ્રાણીઓ ઈંડા મૂકે તેને અંડ પ્રસવી પ્રાણી કહેવામાં આવે છે. આ બંને વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે કારણ કે તે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી છે કે એવા પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણી કહેવામાં આવે અને જે પ્રાણી ઈંડા મૂકે છે તેને અંડ પ્રસવી પ્રાણી કહેવામાં આવે છે. કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા ઘણા સહેલા છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે. જે પ્રાણીના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓ અંડપ્રસવી પ્રાણીના ઉદાહરણ છે. અહીંયા તમારે એક પ્રવૃત્તિ કરવાની છે. તમે જેટલા પ્રાણીઓના ઈંડા એટલે પક્ષીના ઈંડા તમે એકત્રિત કરી શકતા હોય તો તે અંડપ્રસવી પ્રાણીના ઉદાહરણ છે. પરંતુ તમે ગાય, કૂતરા, બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો. એવું શા માટે થાય છે? કારણ કે તે ઈંડા મૂકતા નથી. તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. આ અપત્ય પ્રસવી પ્રાણીના ઉદાહરણ છે કે જે સીધા બચ્ચાને જન્મ આપે છે અને અંડપ્રસવી પ્રાણીઓ જે છે તે ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે. હવે જો બચ્ચાને જન્મ મળી ગયા પછી શિશુમાંથી પુખ્ત સ્વરૂપ વિશે આપણે અભ્યાસ કરીએ. નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. એટલે એવું કહે છે કે નવજાત પ્રાણી અને ઈંડાના તૂટવાથી નીકળેલા જે પ્રાણી છે તે ક્યાં સુધી વૃદ્ધિ પામે છે કે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી તે વૃદ્ધિ પામતા રહે છે. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીઓથી સાવ અલગ જ દેખાય છે. તમે રેશમના કીડા વિશે અભ્યાસ કરી ગયા છે આગળ તો એ વિશે તમને જીવનચક્રનું યાદ જ હશે કે ઈંડા હોય છે, ઈંડામાંથી લાર્વા અથવા ઈયળ બને છે, ઈયળમાંથી પ્યુપા થાય છે અને પ્યુપામાંથી પછી તે પુખ્ત થાય છે. દેડકો પણ આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે સૌપ્રથમ ઈંડા હોય છે, ત્યારબાદ એમાં શરૂઆતનો ટેડપોલ આવે છે, ત્યારબાદ જો અંત્ય ટેડપોલ આવે છે અને ત્યારબાદ એમાંથી પુખ્ત દેડકો બને છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ દેડકો એ પણ એક ઉદાહરણ છે અને જે રેશમના કીડા છે તે પણ એનું એક ઉદાહરણ છે કે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કા જોઈશું કે ઈંડા, પછી ટેડપોલ એટલે કે લાર્વા અને તેમાંથી ત્યારબાદ છેલ્લે પુખ્ત મળે છે. રેશમ કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. પુખ્તતામાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. પુખ્તમાં જોવા મળતા જે લક્ષણો છે તે નવજાત હોય એમાં જોવા મળે નહીં. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે? તો એમાંથી પરિવર્તન પામે છે. તમે એક સુંદર ફૂદાને અંડઘરમાંથી બહાર નીકળતું જોયું હશે. તમે પતંગિયાનું જોયા હોય બરાબર છે. તો એના ઈંડામાંથી એ બને છે, ઈયળ બને છે, લાર્વા બરાબર છે. ત્યારબાદ એની અંદરથી પાંખો ફૂટે છે અને પછી અંતે મજાનું સુંદર પતંગિયું બને છે. ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે જે કૂદી શકે છે અને તરી શકે છે. કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહેવામાં આવે છે. મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્તતા જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે. હવે જોઈએ અલિંગી પ્રજનન. આપણે હમણાં સુધી જોયું તે હતું લિંગી પ્રજનન. હવે જોઈએ અલિંગી પ્રજનન કે અત્યાર સુધી આપણે પ્રજનન ક્રિયાનો અભ્યાસ એવા પ્રાણીમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવી રીતે થતું હશે? તો અહીંયા તમારે એક પ્રવૃત્તિ કરવાની છે કે હાઇડ્રાની કોઈ સ્થાયી સ્લાઇડ લેવાની છે, વિપુલદર્શક કાચ અથવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરવાનું છે. પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે? તો આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરવાની છે, તેનું કદ પણ નોંધવાનું છે. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું સ્લાઇડમાં દેખાય છે તથા ચિત્રની સરખામણી આકૃતિમાં દર્શાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે કરવાની છે. પ્રત્યેક હાઇડ્રામાં એકથી વધુ ઉપસેલા ભાગો જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આગળની જે આકૃતિ છે એમાં તમને બતાવવામાં આવ્યું છે, જે પહેલી આકૃતિ છે એમાં નાની કલિકા છે, બીજી આકૃતિ છે એમાં એકમાંથી વધારે થઈને જે ત્રીજી આકૃતિ છે એમાંથી એકમાંથી અનેક થઈ બરાબર છે. તો તેને કલિકા કહેવામાં આવે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. એકલ પિતૃમાંથી ઉદ્ભવતા જે ભાગ છે એમાંથી નવો સજીવ વિકાસ પામે અને તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે. આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહેવામાં આવે છે.
હવે બીજું જોઈએ અલિંગી પ્રજનનનું ઉદાહરણ અમીબા. એક પદ્ધતિ કઈ જોઈએ આપણે? કલિકા સર્જન. અને હવે બીજું જોઈશું દ્વિભાજન, એટલે કે દ્વિભાજન, બે ભાગ થવા, બરાબર છે. અમીબા એક કોષી સજીવ છે તે આપણે જાણીએ છીએ. તેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે. જુઓ અહીં પહેલી એક એ આકૃતિ આપી છે, એમાં એક અમીબા જોવા મળે છે. પછી જે બી આકૃતિ આપેલી છે એમાં વિભાજન પામી રહેલું કોષ કેન્દ્ર વિભાજન પામીને એકમાંથી બે થવાની શરૂઆત કરે છે. સી આકૃતિ આપી છે એમાં બંને અલગ થાય છે, અને જે ડી આકૃતિ આપી છે એમાં બંને બાળ અમીબાઓ પેદા થાય છે. ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે. પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે. આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને અંતે બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહેવામાં આવે છે. કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો છે જેની મદદથી એક જ પિતૃમાંથી માટે સંતતિ પેદા થાય છે, જે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરીશું. અહીંયા તમને એક ડોલેની વાર્તા કરવામાં આવી છે જેને ક્લોન કહેવામાં આવ્યું છે, એટલે કે સંકરણ. કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહેવામાં આવે છે. કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું. તેઓએ એક ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું. જે છેલ્લો તમે અહીં જોઈ શકો છો, ડી આકૃતિ છે, સી આકૃતિ છે, એમાં ડોલી બતાવવામાં આવી છે. ફિન ડોર્સેટ ઘેટું અને સ્કોટિશ બ્લેકફેસ ઈવમાંથી ડોલી બનાવવામાં આવી છે. એક ઘેટાને એમને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું. ડોલીનો જન્મ 5 જુલાઈ 1996માં થયો. આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું. ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તનગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો. એ જ સમયે બ્લેકફેસ ઈવમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો. અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તનગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેકફેસ ઈવના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું. આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેકફેસ ઈવમાં દાખલ કરવામાં આવ્યો. અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો. સ્કોટિશ બ્લેકફેસ ઈવે ડોલીને જન્મ આપ્યો હતો, પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી કે જેનામાંથી તેનું કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું. કેમ કે સ્કોટિશ બ્લેકફેસ ઈવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું હતું, જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેકફેસ ઈવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત ન થયું. ડોલી એન્ડ ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી, જેને પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો. દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગને કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું. ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાનો અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. ઘણા બધા તો જન્મ પહેલા જ મૃત્યુ પામ્યા હતા, તો કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા. ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. તો આગળના ચેપ્ટરનો અભ્યાસ આપણે નવા વિડીયોમાં કરીશું. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે રેડ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને લાઇક કરો, શેર કરો. નમસ્તે, આભાર.